નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક 21 એપ્રિલ 2024 ડેલી ન્યૂઝ હેડલાઇન્સ ટુડે. રાહુલ વાયનાડ છોડીને પણ ભાગી જશે, પીએમ. ઓડિશામાં મહાનદીમાં બોટ પલટી, એકનું મોત, 7 ગુમ, 50થી વધુ લોકો બોટમાં સવાર હતા. કમાણીમાંથી મેળવેલ મિલકત ગેંગસ્ટર એક્ટ હેઠળ અટેચ કરી ન શકાય, અલ્હાબાદ હાઈકોર્ટ. આ વખતે દિલ્હીમાં કુલદીપ સૌથી નાની ઉંમરના અને જેપી સૌથી મોટી ઉંમરના ઉમેદવાર છે. લાંગાની મિલકત ખરીદવાની મોડસ ઓપરેન્ડી, ભ્રષ્ટાચારના રૂપિયા પુત્રની શેલ કંપનીમાં નાખતા પછી પોતાના બેંક એકાઉન્ટમાંથી પરત લઈ મિલકત ખરીદતા અઢળક પ્રોપર્ટી વસાવી. મહેસાણા છત્રાલ હાઈવે પરથી ટ્રકના ચોરખાનામાંથી 3.86 લાખના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે ડ્રાઈવર ઝડપાયો. તંત્રીલેખ: પતંજલિ યોગ શિબિરોની એન્ટ્રી ફી પર આપવો પડશે સર્વિસ ટેક્સ. 21 એપ્રિલથી 23 એપ્રિલ સુધી બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમનો મેળો યોજાશે. સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન. એક વર્ષમાં 16 ગુનામાં 3 કરોડની ઠગાઈ, શિક્ષક, બેંકકર્મી સહિતના ભોગ બન્યા. ભારત સોને કી ચિડિયા તરીકે નહીં પણ સોનાના સિંહ તરીકે ઊભું રહેશે, રાષ્ટ્રીય સંત ગોવિંદ દેવ ગિરી મહારાજ. કચરાની કિંમતે કાંચન કે કેસર મેળવવાની કામના કરવી એ નરી પ્રવર્ચના કહેવાય. વાંચવા જેવો લેખ, ભરત વૈષ્ણવ. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય: સાહિત્યમાં સુધારા ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. આ ઉપરાંત આગળ સમાચારમાં જોઈએ તો મૂર્છિત થયેલ લોકશાહીને ચપ્પલ સૂંઘાડી ભાનમાં લાવવી છે. ચપ્પલનું નિશાન ધરાવતા ઉમેદવાર પંડિત કેશવદેવ ગૌતમની ખ્વાહિશ. ભરત વૈષ્ણવ. વાંચવા જેવો લેખ. 22 એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ. મિત્તલ ખેતાણી. વાંચવા જેવો લેખ. આજ રોજ કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણજીએ અમદાવાદ ખાતે પ્રેસ વાર્તાને સંબોધન કર્યું. છેલ્લા 10 વર્ષમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. શ્રીમતી નિર્મલા સીતારમણજી. ફિલિપિન્સની લાડી અને ડેરવાણનો વરના જૂનાગઢમાં થયા હસ્તમેળાપ. શગુન રત્ન જેમ્સ એન્ડ જ્વેલર્સ દ્વારા જેમ્સ સ્ટોન્સ બિઝનેસનું વિતરણ. સમસ્ત મહાજન ટીમ દ્વારા અહિંસા યાત્રા અંતર્ગત અમદાવાદમાં આચાર્ય દેવશ્રી યોગી તિલક સુરીશ્વરજી મહારાજના આશીર્વાદનો લાભ લીધો. ચાણસ્મા ખાતે 8 સીઆરસી કેન્દ્રો, સખી મંડળો દ્વારા મતદાન જનજાગૃતિ અભિયાન અંતર્ગત રંગોળી ચિત્રણ સાથે મતદાન કરવાનો સંકલ્પ કાર્યક્રમ યોજાયો. નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્ર, નાની નાગલપર, અંજાર, કચ્છ દ્વારા 25-26 મે પંચગવ્ય ઉત્પાદન પ્રશિક્ષણ વર્ગનું આયોજન. અરવલ્લી જિલ્લામાં લોકશાહીના અવસરમાં વધુમાં વધુ લોકોને મતદાન કરી સહભાગી બને તે માટે મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરાયું. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જનફરિયાદ ન્યૂઝ.